નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે માનવીય પ્રજનન મુદ્દા સંદર્ભે સૌથી અગત્યના ટોપિકની ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ અને એ મુદ્દો છે મિત્રો ઋતુચક્ર. માદા પ્રજનન તંત્રમાં ઋતુચક્ર મિત્રો સૌથી અગત્યનો મુદ્દો છે અને આ મુદ્દા દરમિયાન સમગ્ર પ્રક્રિયાને આપણે સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ અને થિયરી બંને સાથે સમજીશું. નીટ અને ગુજકેટ માટે પણ આ મુદ્દો સૌથી વધારે અગત્યનો છે. ઘણી એવી બાબતો છે જેની આપણે અલગથી ચર્ચા પણ કરવાની રહેશે. તો મિત્રો આપણે વાત કરીએ છીએ ઋતુચક્રની. હવે મિત્રો ઋતુચક્ર જે પ્રક્રિયા છે એ અંડકોષ જનનની પ્રક્રિયા છે. ઋતુચક્ર એટલે આપણે શું કહી શકીએ? પહેલા થોડી એની આગળની ચર્ચા કરી લઈએ, પછી એટલી પ્રક્રિયા તરફ આપણે જઈએ છીએ. તો મિત્રો ઋતુચક્ર એટલે અંડપીંડમાં અંડકોષના નિર્માણની પ્રક્રિયા. હવે અંડકોષનું જે નિર્માણ છે મિત્રો એ સ્ત્રીમાં દર માસે એકવાર આપણે પ્રક્રિયા જોતા હોઈએ છીએ. આની શરૂઆત ક્યારથી થાય છે? તો આની શરૂઆત જ્યારે કોઈ પણ સ્ત્રી એ પોતે ગર્ભ સ્વરૂપે માતાના ઉદરમાં હોય માતાના ઉદરમાં હોય મિત્રો, ત્યારથી ઋતુચક્રની જે છે એ શરૂઆત થઈ જતી હોય છે. આ ગર્ભ જ્યારે એક જ માસનો હોય, મિત્રો ત્યારે એની અંદર અંડપુટિકાઓની સંખ્યા લગભગ 2000 થી 3000 જેટલી હોય છે. ત્યારે મિત્રો અંડપુટિકાઓની સંખ્યા કેટલી હોય છે? 2000 થી 3000 જેટલી. એક જ માસની અંદર એટલે કે બીજા માસની અહીંયા સંખ્યા જે છે 2 થી 3 લાખ જેટલી પહોંચી જાય છે. કોની સંખ્યા? અંડપુટિકાઓની. ક્રમશઃ 7મો માસ, આ માસ દરમિયાન અંડપુટિકાઓની સંખ્યા લગભગ 5 થી 7 લાખ જેટલી થઈ જાય છે. અને બાળકીના જન્મ સમયે જ્યારે પોતે સ્ત્રી તરીકે દુનિયામાં આકાર લે છે એ વખતે એની અંદર અંડપુટિકાઓની સંખ્યા ક્રમશઃ ઘટીને માત્ર 60,000 થી 70,000 જેટલી થઈ જાય છે. અને એના પુખ્તા વય એટલે કે 12 થી 13 વર્ષનો એમનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન મિત્રો આ અંડપુટિકાઓની સંખ્યા એ જે છે 500 થી 1300 જેટલી થઈ જાય છે. કેટલી થઈ જાય છે મિત્રો? 500 થી 1300 જેટલી અંડપુટિકાઓની સંખ્યા જે છે એ થઈ જતી હોય છે. અને એટલા માટે બીજી એક વસ્તુ આપણે કહીએ મિત્રો કે બહુ અગત્યના મુદ્દા તરફ ચર્ચા કરું છું. શુક્રકોષ જનન જે નરમાં પ્રક્રિયા થાય છે, શુક્રકોષ જનનમાં શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા અને અંડકોષ જનનમાં અંડકોષ નિર્માણની પ્રક્રિયા. નર અને માદા બંને પ્રજનન તંત્રનો ભાગ છે. પરંતુ શુક્રકોષ જનનની મિત્રો એ સતત ચાલતી પ્રક્રિયા કહે છે. શુક્રકોષ જનનને કેવી કહેવાય છે? સતત ચાલતી પ્રક્રિયા. આને ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. અને અંડકોષ જનન છે, આ અંડકોષ જનનને અસતત પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે. કેવી પ્રક્રિયા તરીકે? અસતત પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવે છે. હવે મિત્રો આવું કેમ છે? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા કોઈ પણ પુરુષની પુખ્તાવસ્થાએ શરૂ થાય અને આ જીવન એનામાં આ પ્રક્રિયા જે છે સતત ચાલુ હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ છોકરો 12 કે 13 વર્ષની ઉંમર અટેન્ડ કરે ત્યારથી માંડી એના મૃત્યુ સુધી ક્રમશઃ શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા જે છે એ સતત ચાલુ હોય છે. જ્યારે અંડકોષ જનનના કિસ્સામાં આવું નથી.
કારણ અંડકોષજનન પ્રક્રિયા સ્ત્રીમાં 3 તબક્કામાં થાય છે. આપણે એવું કહી શકીએ કે એના 3 સ્ટેજીસ છે. એ 3 સ્ટેજીસમાં આપણે વાત કરીએ તો પહેલો તબક્કો કે અંડકોષજનનની પ્રક્રિયા મિત્રો ક્યારે શરૂ થઈ? મેં તમને આ શું કહ્યું કે જ્યારે ગર્ભ સ્વરૂપે હતી, કે જ્યારે સ્ત્રી પોતે ગર્ભ સ્વરૂપે હતી ત્યારે આ પ્રક્રિયા જે છે મિત્રો શરૂ થઈ. હવે પછી જ્યારે જન્મ લે છે ત્યારથી માંડી, એ પોતે જ્યારે જન્મ લે છે ત્યારથી માંડી પુખ્તાવસ્થા સુધી આ પ્રક્રિયા કેવી રહે છે મિત્રો? બંધ. એટલે કે માસિક ધર્મની પ્રક્રિયા ચાલુ હોતી નથી. ક્યાં સુધી? બાળકી જન્મ લે ત્યારથી માંડી એની જે 13 વર્ષની પુખ્તાવસ્થાની સમયગાળો છે એ ખોરાક અને ઉંમર પ્રમાણે અથવા શારીરિક બંધારણ પ્રમાણે એનો સમયગાળો અલગ અલગ હોઈ શકે મિત્રો. તો આ જે પ્રક્રિયા છે એ જન્મથી માંડી પુખ્તાવસ્થા સુધી પછી ફરી પાછી પોઝ લે છે. ત્યાર પછી આ પ્રક્રિયા જે છે મિત્રો ફરીવાર શરૂ થાય છે પુખ્તાવસ્થાએ. ફરીવાર ક્યારે શરૂ થાય? પુખ્તાવસ્થાએ. અને આ ક્યાં સુધી ચાલુ રહે છે? તો મિત્રો લગભગ 45 વર્ષ સુધી સ્ત્રીમાં અંડકોષજનનની પ્રક્રિયા દર માસે નિયમિતપણે ચાલતી હોય છે. 45 વર્ષ પછીનો સમયગાળો મિત્રો એ મેનોપોઝ પ્રક્રિયા છે. એટલે કે ક્રમશઃ ઉંમરની સાથે સાથે જેમ જેમ ઉંમરમાં વધારો થાય એમ અંડકોષજનનની પ્રક્રિયા જે છે ધીમી પડે છે. અંડપુટિકાઓનો વિકાસનો ક્રમ જે છે ધીમો પડે છે, એટલે કે દર ઓછો થાય છે. એટલે ક્રમશઃ 45 વર્ષ પછીની ઉંમરમાં એ 40 વર્ષનો હોઈ શકે, 35 વર્ષનો હોઈ શકે, પણ સામાન્ય રીતે એને 45 વર્ષ ગણવામાં આવે છે. તો 45 વર્ષની ઉંમરે એટલે કે મેનોપોઝ સ્ટેજમાં સ્ત્રી જે છે અંડકોષજનન પ્રક્રિયાને બંધ કરે છે. સંદર્ભ એવો થયો કે એ વખતે ફરી પાછી પ્રક્રિયા જે છે એ બંધ થઈ જાય છે. પહેલા જ્યારે સ્ત્રી ગર્ભ સ્વરૂપે હતી ત્યારે ચાલુ હતી, જન્મ લે છે ત્યારથી માંડી પુખ્તાવસ્થા સુધી બંધ પ્રક્રિયા છે. પુખ્તાવસ્થાએ ફરી શરૂ થઈ એ સમયગાળો 45 વર્ષ સુધી ચાલે છે. 45 વર્ષથી ફરી પાછી પ્રક્રિયા બંધ થઈ જાય છે. એટલે આ રીતે પ્રક્રિયા વચ્ચે બંધ થવી ફરી ચાલુ થવી હોવાને કારણે આપણે એને કહીએ છીએ કે અંડકોષજનન એ અસતત પ્રક્રિયા છે, જ્યારે શુક્રકોષજનનમાં આવું હોતું નથી. હવે મિત્રો પ્રક્રિયાને જો સંપૂર્ણપણે ચાર્ટ સ્વરૂપે સમજીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓને આ આકૃતિ જે છે એ ગોખવાનો પ્રશ્ન થતો હોય છે. અને તમે ગમે તેટલું ગોખવાનો પ્રયત્ન કરશો પણ જ્યાં સુધી તમને પ્રક્રિયા ખબર નથી ચાર્ટ ગોખેલાનો કોઈ અર્થ રહેતો નથી. તો આપણે 1 by 1 સ્ટેપ સમજીશું, પ્રક્રિયાને સમજીશું અને એની સાથે જ આપણે ચાર્ટને પણ દોરીશું. તો મિત્રો એ વસ્તુને આપણે હવે ધ્યાનમાં લઈએ છીએ અને એ ચાર્ટ આપણે હવે દોરીએ છીએ. આ એની પ્રાથમિક માહિતી છે અને નીટ માટે ગુજકેટ માટે મિત્રો સૌથી અગત્યનું છે, ખાસ નોંધ લેશો. હવે આપણે એને ચાર્ટ સ્વરૂપે જો સમજીએ તો મિત્રો જ્યારે પણ તમે રેખાકૃતિ દર્શાવો છો બોર્ડની એક્ઝામ માટે તો એ ખાસ તમારે ધ્યાનમાં લેવું કે તમે જે દર્શાવવા માંગો છો, તમે જે બતાવવા માંગો છો એ એક્ઝામિનરને કમ્પ્લીટ દેખાવું જોઈએ. એ દોરવા માટે તમારે પદ્ધતિને ફોલો કરવી પડે. સૌથી પહેલા આપણે ખબર હોવી જોઈએ કે અંડકોષજનનની જે પ્રક્રિયા છે એના ભાગ સ્વરૂપે ઋતુચક્ર જે છે એ ઋતુચક્રની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આ પ્રક્રિયા 4 અલગ અલગ સ્થાનોને અસર કરે છે. બરાબર મિત્રો, એ 4 અલગ અલગ સ્થાનોને અસર કરે છે. લીટી ક્યાંક ત્રાસી માફ કરજો, પણ એ 4 અલગ અલગ સ્થાનોને જે છે એ અસર કરે છે. હવે મિત્રો આ જે પ્રક્રિયા છે 4 અલગ અલગ જગ્યાએ અસર કરે. કઈ 4 અલગ અલગ જગ્યાની વાત કરું છું તો સૌથી પહેલા આપણે એના વિશે નિર્દેશ કરી દેવાનો જેથી આપણને આકૃતિમાં અઘરું ન પડે. તમારે એને 4 અલગ અલગ સ્ટેપમાં વહેંચી દેવી છે. ફાઇન. સૌથી પહેલા અહીંયા અસર થાય છે ગર્ભાશયની દિવાલ પર. એટલે અહીંયા આપણે ઇન્ડિકેટ કરીશું ગર્ભાશયની દિવાલ. નંબર 2 સૌથી વધારે અસર પામે છે અંડપિંડીય અંતઃસ્ત્રાવ. અહીંયા આપણે લખીશું અંડપિંડીય અંતઃસ્ત્રાવ. ત્યાર પછી મિત્રો પ્રોપર જે અસર થાય છે કઈ જગ્યાએ મોટા ફેરફારો થાય છે તો એ થાય છે અંડપિંડની દિવાલોમાં, અથવા તમે અંડપિંડ લખશો તો પણ ચાલશે. અને અંતે આપણે નિર્દેશ કરવાનો થાય પિટ્યુટરી ગ્રંથિમાં. આ 4 જગ્યાએ જે છે મિત્રો સૌથી વધારે ફેરફાર થતા હોય છે.
હવે ઋતુચક્રને આપણે માસિક ચક્ર પણ કહીએ છીએ, કારણ કે અંડકોષ બનવાની પ્રક્રિયા જે છે એ ક્રમશઃ 28 દિવસે, 14 દિવસ એકચ્યુઅલી અંડકોષ બનવાની પ્રક્રિયા અને એના અંડકોષ પાકની પ્રક્રિયા એ ટોટલ થઈને 28 દિવસ થાય છે. એટલે આપણે અહીંયા ચાર્ટ જે છે મિત્રો 28 દિવસો દર્શાવવાનું રહે. એટલે સૌથી પહેલા આપણે નીચે આપણે માસના દિવસો દર્શાવીએ છીએ. 1 3 5 7 9 11 13. હવે મિત્રો આ જે છે 14મો દિવસ આપણે દર્શાવવાનો રહેશે. પછી આપણે દર્શાવીએ છીએ 17 19 21 23 25 27 28 અને આપણે 29 દિવસ સુધી દર્શાવવું હોય તો વાંધો નથી. This is the way. હવે તમને એમ થાય કે મેં અહીંયા એક એક અંક ઉદાહરણ લખ્યું છે, તો અહીંયા 14 નંબર કેમ લખ્યું છે, મતલબ અહીંયા કંઈક સ્પેશિયલ હશે, કંઈક અલગ છે, બરાબર ને? તો સૌથી પહેલા આપણે સાયલેન્ટલી આ લાઈનને ઉપર તરફ ઇન્ડિકેટ કરી દઈએ ધીમેથી, પછી એને આપણે આખી દોરીશું કે તમને મને ખ્યાલ આવે કે આપણે ક્યાં રોકાવાનું છે, બરાબર છે મિત્રો? ઋતુચક્રની પ્રક્રિયા જે છે એ 3 સ્ટેજમાં વહેંચાયેલી છે. એ 3 તબક્કાને આપણે કહીએ છીએ માસિક સ્ત્રાવનો તબક્કો, એટલે આપણે એને ઋતુસ્રાવી તબક્કો પણ કહીએ છીએ. નંબર 2 પુટકીય તબક્કો અને નંબર 3 જે આપણે કહીએ છીએ સ્ત્રાવી તબક્કો. હવે આ તબક્કાને ચોક્કસ નામ એ તબક્કા દરમિયાન કઈ પ્રક્રિયાઓ થાય છે, કયા કયા ફેરફારો થાય છે એના આધારે મિત્રો જે છે એ આપેલા છે. હવે તમે સમજો કે મારે સાયકલ સમજવી છે, માસિક ચક્ર છે. હવે મિત્રો જ્યારે પણ બાયોલોજિકલ લેંગ્વેજમાં ત્યારે જ્યારે પણ સાયકલ ભણતા હોય, મેન્સ્ટ્રુઅલ સાયકલ ભણો છો ત્યારે, તો સાયકલમાં કોઈ એક જગ્યાએ આપણે બ્રેક મારવી પડે, કોઈ એક જગ્યાએ આપણે તોડવું પડે સાયકલને, તો આપણને સમજાય. અહીંયા તમને બહુ સરળતાથી સમજાય મિત્રો. એના માટે મારે તમને ખાસ સલાહ છે કે તમે આપણે જ્યારે માસિક ચક્ર દોરીએ છીએ ત્યારે મગજમાં એક વસ્તુ રાખવાની કે આપણે એવું સમજી લઈએ છીએ કે આપણે એવી કોઈ સ્ત્રીનો માસિક ચક્રનો ચાર્ટ દોરીએ છીએ કે એ સ્ત્રીનો માસિક ધર્મની તારીખ 1લી તારીખ છે. કઈ તારીખ છે મિત્રો? માસિક ધર્મની તારીખ 1લી તારીખ છે. એના સંદર્ભે આપણે જે છે કામ કરીએ છીએ, બરાબર છે? ફાઇનલી હવે અંડપિંડી અંતઃસ્ત્રાવ કયા છે તમને ખબર જ હોય છે, તમે યાદ કરાવ્યું ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની આપણે વાત કરીએ છીએ, બરાબર મિત્રો? તો હવે આપણે ચર્ચા કરીએ છીએ કે શું થાય છે પ્રક્રિયા દરમિયાન. તો મિત્રો 1 થી 5 દિવસ દરમિયાન, 1 થી 5 દિવસ દરમિયાન, હવે 1 થી 5 દિવસ દરમિયાન સૌથી પહેલા હું આને ઇન્ડિકેટ કરી દઉં છું અલગ લાઈનથી. જ્યારે પણ હું 1 થી 5 દિવસ દરમિયાન મિત્રો આ સમયગાળા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ, હવે પ્રોજેસ્ટેરોનને હું લાલ રંગથી દર્શાવીશ, એના માટે હું લાલ પેનનો ઉપયોગ કરું છું, અને ઈસ્ટ્રોજનને દર્શાવવા માટે મિત્રો હું લીલી પેનનો ઉપયોગ કરું છું. જેથી તમને સરળતાથી સમજાય. હું બોલું છું તો ત્યાંથી પ્રક્રિયા તમારે નોંધ કરવાની, એ મુદ્દાને તમારે લખવાનો. 1 થી 5 દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ જે છે મિત્રો બહુ વધારે નીચું હોય છે. કેવું હોય છે મિત્રો? લેવલ બહુ વધારે નીચું છે. અહીંયા એક વખત માટે લખું છું કે પ્રોજેસ્ટેરોન. હવે જ્યારે આ 1 થી 5 દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ બિલકુલ નીચું છે, એ દરમિયાન એન્ડોમેટ્રિયમ લગભગ વિઘટન પામેલું છે. કેવું થયેલું છે મિત્રો? એન્ડોમેટ્રિયમ લગભગ વિઘટન પામેલું છે. એન્ડોમેટ્રિયમને બધે આપણે બ્લુ પેનથી દર્શાવીશું. તો અત્યારે આપણે એન્ડોમેટ્રિયમ જ્યારે દર્શાવી મિત્રો, તો એ જ્યારે વિઘટન પામેલું ત્યારે આપણે એને આ રીતે દર્શાવવાનું રહેશે, બરાબર છે? હવે આ તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ બિલકુલ નીચું છે અને એન્ડોમેટ્રિયમ જે છે એ વિઘટિત થયેલું છે. હવે એન્ડોમેટ્રિયમ શું છે? ગર્ભાશયની દિવાલનું સૌથી અંદરનું સ્તર, એટલા માટે અહીં આપણે ટાઇટલ લખ્યું છે ગર્ભાશયની દિવાલ. તો એ સમયગાળા દરમિયાન એન્ડોમેટ્રિયમનું વિઘટન થઈ જાય છે. આ જે તબક્કો છે એન્ડોમેટ્રિયમનું વિઘટન થવું એટલે કે અત્યારે હાલ ઋતુસ્રાવ ચાલુ છે, અને આ ઋતુસ્રાવ ચાલુ છે 1 થી 5 દિવસ દરમિયાન. એટલા માટે આપણે એને કહીએ છીએ ઋતુસ્રાવી તબક્કો.
શું કહીએ છીએ મિત્રો આપણે ઋતુસ્ત્રાવી તબક્કો। આ 5 દિવસ દરમિયાન લગભગ 50 થી 150 ml જેટલું રુધિર જે છે એ સ્ત્રીના શરીરમાંથી યોનિ માર્ગ દ્વારા બહારની તરફ નીકળે છે। મેં શરૂઆત ક્યાંથી કરી મિત્રો? પ્રોજેસ્ટેરોનથી। મેં શું કહ્યું કે પ્રોજેસ્ટેરોનનું લેવલ નીચું છે અને એટલા માટે થઈ એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય છે। એટલે તમને એક વસ્તુ ક્લિયર થઈ જશે કે અહીંયા સંબંધ કોની વચ્ચે છે। તો મતલબ જ્યાં જ્યાં પ્રોજેસ્ટેરોનનું લેવલ નીચું ત્યાં ત્યાં એન્ડોમેટ્રિયમનું વિઘટન નોંધજો। સેકન્ડ થિંગ, હવે શું થાય છે મિત્રો? તો 1 થી 5 દિવસ દરમિયાન, હવે આ 1 થી 5 દિવસ, સપોઝ આજે જૂન મહિનાની 6મી તારીખ છે, આજે જૂન મહિનાની 6મી તારીખ છે, સમજો મિત્રો બરાબર। હવે આપણે કોઈ એવી સ્ત્રીનું ઋતુચક્ર દોરીએ છીએ કે જેની માસિક ધર્મની તારીખ 1લી છે, બરાબર છે? તો આ 1 થી 5 દિવસના જે ઋતુસ્ત્રાવ થયો એ કયા મહિનાનો ઋતુસ્ત્રાવ થયો? તો મે મહિનામાં, એટલે કે ગત મહિનામાં મે મહિના દરમિયાન જે અંડકોષ તૈયાર થયો હતો એનું ફલન ન થયું એટલે એ અંડકોષ જૂન મહિનાની 1 થી 5 તારીખમાં તૂટે છે, બરાબર છે? તો હવે શું થશે? તો 6મી તારીખથી આવતો મહિનો એટલે કે જુલાઈ મહિનાના માસિક ધર્મની શરૂઆત માટે અંડકોષ નિર્માણની પ્રક્રિયા હવે શરૂ થશે। સમજાય છે મિત્રો? હવે એ વસ્તુને તમારે બિલકુલ ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, તો એકદમ સરળતાથી ઋતુચક્ર તમને ખ્યાલ આવી જશે। હવે મિત્રો અત્યારે પ્રોજેસ્ટેરોનનું લેવલ કેવું છે? નીચું છે। પ્રોજેસ્ટેરોનનું નીચું લેવલ જે છે એ મિત્રો પિટ્યુટરી ગ્રંથિને નિર્દેશ કરે છે। કોને નિર્દેશ કરે છે? પિટ્યુટરી ગ્રંથિને। એટલે હું અહીંયા એક એરો વડે આમ દર્શાવું છું, તમને હાલ સમજાય માટે, તમારે બુકમાં આ દર્શાવવું નથી। તો પિટ્યુટરી ગ્રંથિને નિર્દેશ કરે છે એટલે પિટ્યુટરી ગ્રંથિના અગ્ર પિટ્યુટરી ભાગમાંથી FSH નો મિત્રો સ્ત્રાવ થાય છે। પ્રોજેસ્ટેરોનનું નીચું લેવલ FSH ના સ્ત્રાવને ઉત્તેજે છે। શું કરે છે? FSH ના સ્ત્રાવને ઉત્તેજે છે। હવે મિત્રો FSH એ શું છે? તો આપણને ખબર છે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા હોર્મોન ગોનેડોટ્રોપિક હોર્મોન એટલે કે GTH પણ આપણે કહીએ છીએ, GnRH પણ તેને કહીએ છીએ। એના બે ભાગ હતા મિત્રો, એકને આપણે કહ્યું હતું LH અને એકને આપણે કહ્યું હતું FSH। FSH નો ફૂલ ફોર્મ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન। એમાં ફોલિકલ નો અર્થ થાય અંડપુટિકાઓ, સ્ટિમ્યુલેટ એને પ્રેરવું, એનો વિકાસ કરવા માટે ઉત્તેજવું, અને હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ। તેનો અર્થ એમ થયો કે FSH અંતઃસ્ત્રાવ હવે આવતા મહિના માટેના અંડકોષનું સર્જન કરવાની તૈયારીઓ કરે છે। એટલે પ્રોજેસ્ટેરોનનું નીચું લેવલ કોને નિર્દેશ કરે? પિટ્યુટરી ગ્રંથિને। સોરી મિત્રો, અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિને FSH નો સ્ત્રાવ કરાવડાવે છે। એટલે હવે થાય છે FSH નો સ્ત્રાવ। તો FSH નો સ્ત્રાવ 1 થી 5 દિવસ દરમિયાન નથી થતો, એ 6ઠા દિવસથી શરૂ થાય છે। એટલે આપણે એને 1 થી 5 દિવસ સુધી નીચું લેવલ બતાવીશું અને 6ઠા દિવસથી આપણે બતાવીશું કે FSH નો સ્ત્રાવ જે છે મિત્રો શરૂ થઈ જાય છે। હવે આ FSH નો સ્ત્રાવ થાય એટલે FSH નો સ્ત્રાવ થાય એટલે FSH શું કામ કરશે? તો એનું કામ છે અંડપુટિકાઓનો વિકાસ કરવો, એટલા માટે તે ઉત્પન્ન થયું છે। તો અહીંયા જે છે અંડપુટિકાઓ ઉત્પન્ન થાય છે મિત્રો, આપણે નામથી દર્શાવીશું કે શરૂઆતમાં નામ દર્શાવીશું, ક્રમશઃ થોડી થોડી મોટી કરતા જાઓ। હવે આ અંડપુટિકાને આપણે કહી શકીએ કે પ્રાથમિક અંડપુટિકા, દ્વિતીયક અંડપુટિકા, તૃતીયક અંડપુટિકા, પણ અહીંયા આપણે એવું નથી લખતા, અહીંયા આપણે બાજુમાં ઇન્ડિકેટ કરી દઈએ છીએ કે વિકાસશીલ પુટિકાઓ, વિકાસશીલ પુટિકાઓ। આને મિત્રો આપણે કહીએ છીએ ગ્રાફિયન પુટિકા। હવે એની શું વાત છે આપણે કરીએ પછી, પણ સ્ટેપમાં આવે ત્યારે ગ્રાફિયન પુટિકા, બરાબર છે? આ પુટિકાઓમાંથી મિત્રો સ્ત્રાવ થાય છે ઈસ્ટ્રોજનનો। અંડપુટિકાઓમાંથી મિત્રો કોનો સ્ત્રાવ થાય? ઈસ્ટ્રોજન। અને ઈસ્ટ્રોજનને આપણે કઈ પેન વડે દર્શાવીશું? ગ્રીન પેન વડે। તમને સમજાય એના માટે હું અહીંયા એરો કરું છું। તો હવે કોનો સ્ત્રાવ થાય છે? ઈસ્ટ્રોજનનો। અત્યારે હાલ ઈસ્ટ્રોજનનું લેવલ કેવું છે? હાઈ છે। ફરી આપણે પાછા ઈસ્ટ્રોજન પાસે આવીશું, પણ હાલ પૂરતો આપણે વાત કરી છે 6 થી 14 દિવસ દરમિયાન। હવે મિત્રો FSH નો સ્ત્રાવ થાય, અંડપુટિકાનું નિર્માણ થાય એટલે હવે પ્રોજેસ્ટેરોનનું લેવલ થોડુંક અપ જાય છે। પ્રોજેસ્ટેરોનનું લેવલ શું થાય? થોડુંક અપ જાય। હવે પ્રોજેસ્ટેરોનનું લેવલ હાલ અપ જાય છે તો એનો મતલબ એમ થયો કે એન્ડોમેટ્રિયમ કેવું થશે? જાડું થશે।
એટલે હવે એન્ડોમેટ્રિયમ જે છે આ રીતે ફોલ્ડિંગ બને છે, ઘડીઓ વાળું બને છે એન્ડોમેટ્રિયમ. ગ્રંથિમાં એને જાડું બનવાની શરૂઆત કરે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે 6 થી 14 દિવસના સમયગાળા દરમિયાન એન્ડોમેટ્રિયમ જે છે એ ગ્રંથિમય બનવાની શરૂઆત કરે. ગ્રંથિમય બનવાની શરૂઆત કરે અને આ સમયગાળા દરમિયાન એની જાડાઈ કેટલી છે તો મિત્રો એની જાડાઈ છે 2 થી 2.5 મિલીમીટર જેટલું એન્ડોમેટ્રિયમ હવે જાડું બને છે. કયા તબક્કા દરમિયાન? 6 થી 14 દિવસના સમયગાળા દરમિયાન. બરાબર છે મિત્રો. હવે આ જે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ થયો મિત્રો, અહીંયા આ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ હવે પુટિકાઓ તૈયાર થઈ ગઈ છે. શું થયું છે? પુટિકાઓ તૈયાર થઈ ગઈ છે. પુટિકા તૈયાર થઈ ગઈ છે. હવે એફએસએચ નું કોઈ કામ ખરું? નહીં. હવે એફએસએચ નું કોઈ કામ નથી. તો એફએસએચ ના સ્ત્રાવને બંધ કરવા માટે પણ પિટ્યુટરી ગ્રંથિને નિર્દેશ કરવો પડે. એ કોણ કરે છે? તો ઈસ્ટ્રોજનનું વધતું લેવલ, ઈસ્ટ્રોજનનું વધતું લેવલ મિત્રો યાદ રાખો. ઈસ્ટ્રોજનનું વધતું લેવલ જે છે એ કોને નિર્દેશ કરે છે? પિટ્યુટરી ગ્રંથિને. અને પિટ્યુટરી ગ્રંથિને એવું કહે છે કે એફએસએચ નો સ્ત્રાવ બંધ કરો. એને નિર્દેશ કરી કહે છે એફએસએચ નો સ્ત્રાવ બંધ કરો અને એલએચ નો સ્ત્રાવ મિત્રો ચાલુ કરો. એટલે હવે કોનો સ્ત્રાવ થાય છે મિત્રો? અહીંયા એલએચ નો સ્ત્રાવ થાય છે. કોનો સ્ત્રાવ થાય મિત્રો? અહીંયા એલએચ નો સ્ત્રાવ થાય. તમે એકવાર યાદ કરો, મેં બે વસ્તુ કીધી. એફએસએચ ના સ્ત્રાવ માટે કોણ જવાબદાર હતું? પ્રોજેસ્ટેરોનનું વધતું લેવલ. અને એલએચ માટે કોણ જવાબદાર છે? ઈસ્ટ્રોજનનું વધતું લેવલ. કેમ? કેમ કે એફએસએચ નું હવે કામ નથી. એફએસએચ નું કામ ફક્ત અણુપુટિકા બનાવવાનું હતું, જે પૂરું થઈ ગયું છે. હવે કામ જે છે એ છે એલએચ નું કામ છે. હવે મિત્રો વાત કરીએ છીએ આપણે આ જે પુટિકા છે મેં અલગ દર્શાવેલી છે થોડી. આ જે છે એ ગ્રાફિયન પુટિકા છે. શું છે? ગ્રાફિયન પુટિકા છે. હવે અહીંયા એક વાત તમને હું કહું કે જ્યારે અણુપુટિકાઓ, આ જે અણુપુટિકાઓ છે એને અણુપુટિકા ત્યાં સુધી કહેવાય કે જ્યાં સુધી વિકાસ ચાલુ હોય. વિકાસ ચાલુ હોય ત્યારે આપણે શું બોલીએ છીએ? અણુપુટિકા. અને જ્યારે એ પરિપક્વ થઈ જાય ત્યારે મિત્રો આપણે એને બોલીએ છીએ ગ્રાફિયન પુટિકા. શું બોલીએ છીએ? ગ્રાફિયન પુટિકા. ગ્રાફિયન પુટિકા આપણા માટે બહુ અગત્યની છે. કારણ કે આ ગ્રાફિયન પુટિકાની અંદર જ આ ગ્રાફિયન નોંધ જો મિત્રો ખાસ, ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ આવેલો છે. કોણ આવેલું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. અને આ જે છે એ ફલનની ક્રિયા કરે છે. અને આ ગ્રાફિયન પુટિકાની અંદર ઉપરના સ્તર તરીકે કોપર્સ લ્યુટિયમ ગોઠવાયેલું છે મિત્રો. કોણ ગોઠવાયેલું છે? કોપર્સ લ્યુટિયમ. અને આ કોપર્સ લ્યુટિયમ કોની અસર હેઠળ કામ કરે છે? એલએચ ની. એટલા માટે હવે કામ એલએચ નું છે, એફએસએચ નું કામ નથી. એટલે હાલ હવે એફએસએચ નો સ્ત્રાવ જે છે મિત્રો એ બંધ થાય છે. હવે 14મા દિવસની ઘટના મિત્રો, કોઈ પણ સ્ત્રીના માસિક ચક્રમાં જે તારીખનું માસિક ચક્ર હોય, 14મી તારીખ નથી, ધ્યાન દોજો, 14મી તારીખ નથી, એનું માસિક ચક્ર જે પણ તારીખનું હોય પણ એનાથી 14મો દિવસ, સપોઝ માસિક ચક્રની તારીખ 8મી હોય તો 14મો દિવસ કયો થશે? 22 તારીખ. સપોઝ માસિક ધર્મની તારીખ 9 હોય તો કઈ તારીખ થશે? 23. આ રીતે આપણે વાત કરીએ છીએ. તો આ જે 14મો દિવસ છે મિત્રો, આ 14મા દિવસને હવે હું એને બ્લુ પેનથી સરસ ઇન્ડિકેટ કરું છું. ફાઇન. હવે આ 14મા દિવસે મિત્રો થાય છે અંડકોષપાત. 14મા દિવસે શું થાય છે? અંડકોષપાત. ખાસ નોંધવાનું મિત્રો, 14મા દિવસે થાય છે અંડકોષપાત. હવે અંડકોષપાત એટલે શું? અંડકોષપાતનો અર્થ એવો થાય કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. અંડપિંડમાંથી તૈયાર થયેલો અંડકોષ શું થાય? મુક્ત થાય. આ અંડકોષને કોણ સ્વીકારશે? અંડવાહિની સ્વીકારે છે. કોણ સ્વીકારે છે? અંડવાહિની સ્વીકારે છે. બીજી વસ્તુ મિત્રો, ફલનની પ્રક્રિયા ક્યાં થાય? અંડવાહિનીમાં. યાદ રાખો, ફલન ક્યારેય ગર્ભાશયમાં નથી થતું. ફલન થાય અંડવાહિનીમાં, અને ફલન થઈ ગયા પછી ગર્ભ સ્થાપન ગર્ભાશયમાં થાય છે. ફલન ક્યારેય ગર્ભાશયમાં થતું નથી. ધ્યાન રાખજો મિત્રો. હવે 14મા દિવસે આ જે અંડપુટિકા છે એની ગ્રાફિયન પુટિકાને હું ફરીથી દોરું છું.
આ અંડપુટિકા તૂટે છે. કઈ પુટિકા તૂટે છે? ગ્રાફિયન પુટિકા અહીંયા તૂટે છે અને એની અંદરથી દ્વિતીય પૂર્વ અંડકોશ મુક્ત થાય છે. કઈ પુટિકા તૂટે છે મિત્રો? ગ્રાફિયન પુટિકા. અને આ જે વિકાસશીલ તૃતીયક પુટિકા છે, બરાબર છે, આપણે મેં કહ્યું હતું પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક કહી શકીએ. તો એક શબ્દ આવે છે એન્ટ્રમ. કયો શબ્દ આવે મિત્રો? એન્ટ્રમ. એન્ટ્રમ એટલે શું? એન્ટ્રમ એ એવું સ્તર છે કે જે તૃતીયક અંડપુટિકાની ફરતે ગોઠવાયેલું છે. પરિપક્વ અંડકોષની ફરતે ગોઠવાય છે ઝોના પેલ્યુસિડા, પણ તૃતીયક અંડપુટિકાની ફરતે કોણ ગોઠવાયેલું છે? તો એ ગોઠવાયેલું છે એન્ટ્રમ. હવે મિત્રો આ જે ગ્રાફિયન પુટિકા તૂટી જાય છે, આની અંદરથી મુક્ત થાય છે દ્વિતીય પૂર્વ અંડકોષ, જેને હું અહીંયા તમારી સમજ માટે અલગ દોરું છું, આપણે ચાર્ટમાં દોરવાનું નથી. હવે એનું ઉપરનું સ્તર જે છે મિત્રો, આ જે છે અંડપુટિકામાંથી હવે કોપર્સ લ્યુટિયમ જે તૈયાર થયેલું છે, કયું સ્તર છે મિત્રો? કોપર્સ લ્યુટિયમ. ઘણા લોકો એને કોર્પસ લ્યુટિયમ પણ બોલતા હોય છે, પણ કોપર્સ લ્યુટિયમ પણ ચાલે. હવે મિત્રો બે સંભાવનાઓ છે. કયા દિવસથી માંડી? 14મા દિવસથી માંડી. 14મા દિવસે બે પોસિબિલિટીઝ છે. એક તો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે, સામાન્ય ઘટના છે. પછીના 3 દિવસ બહુ જ મહત્વપૂર્ણ છે. કયા 3 દિવસ? 15, 16 અને 17 દિવસ. આ 3 દિવસ સુધી અંડકોષ જે છે મિત્રો એ અંડવાહિનીમાં રહે છે. ક્યાં રહે છે? અંડવાહિનીમાં રહે છે. હવે આ 15, 16 અને 17 દિવસ છે, આ 3 દિવસ દરમિયાન અંડકોષ જે છે અંડવાહિનીમાં છે. મિત્રો અહીંયા જે ઘટના બનવાની છે શું છે? અહીંયા બે પોસિબિલિટી છે. નંબર 1, કાં તો આ અંડકોષનું સમાગમ પ્રક્રિયા દ્વારા શુક્રકોષ વડે ફલન થાય. ફલન થશે તો ગર્ભ નિર્માણ થશે. નંબર 1. નંબર 2, જો ફલન નથી થતું તો અંડકોષ જે છે એ માસિક ધર્મની શરૂઆત કરશે. બરાબર છે આ પ્રક્રિયા. કેમ કે સ્ત્રી જ્યારે પણ ગર્ભવતી હોય ત્યારે માસિક ધર્મ ધરાવતી નથી. એટલે અહીંયા બે પોસિબિલિટીઝ છે. કાં તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે એ શુક્રકોષ સાથે ફલન કરી અને ગર્ભની પ્રક્રિયા બનાવવામાં જોડાશે, કાં તો આ અંડકોષ જે છે તૂટી પડશે. બરાબર છે. હવે જો ફલનની પ્રક્રિયા થાય છે તો મિત્રો આ જે કોપર્સ લ્યુટિયમ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ફલનની પ્રક્રિયા થાય તો આ જે કોપર્સ લ્યુટિયમ છે, વધારે તમને દેખાય તો લખું છું, જો ફલન થશે તો જ, ફરીવાર બોલું છું, આ કોપર્સ લ્યુટિયમ કોપર્સ આલ્બિયસ માં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જાય છે? કોપર્સ આલ્બિયસ માં. મિત્રો નીટમાં પણ આવા જ પ્રશ્નો પૂછતા હોય છે. કોપર્સ આલ્બિયસ ની અંદર ફેરવાઈ જાય છે અને હવે વધારે વિકાસ પામેલા કોપર્સ લ્યુટિયમનું જે છે નિર્માણ થવાની શરૂઆત થાય છે. એટલે હવે આપણે પુટિકાઓની પાછી ફરીથી મોટી બતાવીએ છીએ. હવે આ વાત કરી આપણે 14મા દિવસની, 1517 દિવસની. હવે જે છે ઓબ્વિયસલી મિત્રો પ્રોજેસ્ટેરોનનું લેવલ જે છે બહુ વધારે હાઈ છે અને આવું હાઈ લેવલ હોવાને કારણે બરાબર, મેં તમને કીધું કે પ્રોજેસ્ટેરોનનું લેવલ હાઈ છે તો એન્ડોમેટ્રિયમ કેવું થશે? જાડું થશે. એટલે હવે એન્ડોમેટ્રિયમ જે છે વધારે ફોલ્ડિંગ વાળું બને છે મિત્રો. એન્ડોમેટ્રિયમ અત્યારે હાલ બહુ જ વધારે જાડું થાય છે. અત્યારે હાલ એન્ડોમેટ્રિયમની જાડાઈ લગભગ 5 થી 7 મિલીમીટર જેટલું છે. જાડાઈ કેવી છે મિત્રો? 5 થી 7 મિલીમીટર જેટલી છે. હવે એના નામની વાત કરીએ મિત્રો. મેં પહેલા તબક્કાનું નામ હતું કે એને ઋતુસ્રાવ તબક્કો કહે છે, કારણ કે અહીંયા ઋતુસ્રાવ થાય છે. હવે 6 થી 14 દિવસમાં જે તબક્કો છે મિત્રો, આ તબક્કા દરમિયાન શું કામ થયું? તો તમે જોયું કે અહીંયા અંડપુટિકાઓ બની છે. એટલે આ તબક્કાને આપણે કહીએ છીએ પુટકીય તબક્કો. સોરી, મારી જગ્યા ઓછી છે. આને આપણે શું કહીએ છીએ? પુટકીય તબક્કો. અને 15 થી 28 દિવસ દરમિયાન કોનો વિકાસ શરૂ થાય છે મિત્રો? કોપર્સ લ્યુટિયમનો. અહીંયા આપણે એવું સમજીએ છીએ કે ફલનની પ્રક્રિયા થાય છે એવું આપણે સમજીએ છીએ. તો મતલબ આપણે કહીએ છીએ કે કોપર્સ લ્યુટિયમનો વિકાસ થાય છે. એટલા માટે આ તબક્કાને આપણે બોલીએ છીએ લ્યુટિયલ તબક્કો, અથવા તો આપણે એને કહીએ છીએ સ્રાવી તબક્કો. કેટલા દિવસ? 15 થી 28 દિવસ. બીજી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની કે 14મા દિવસે તમારે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બંનેનું લેવલ કેવું બતાવવાનું છે? ટીપ પર. બંનેનું લેવલ કેવી રીતે બતાવવાનું છે? ટીપ પર. એટલે સૌથી વધારે બતાવવાની કોશિશ આપણે કરવાની છે.
આ રીતે. હવે એ વખતે તમારે FSH અને LH નું લેવલ પણ, FSH તો જોડી બંધ છે પણ LH નું લેવલ પણ તમારે શું દર્શાવવાનું છે, ઉપરની તરફ દર્શાવવાનું રહેશે. હવે મેં તમને કહ્યું એમ કે 17 દિવસ સુધી અંડકોશ જે છે અંડવાહિનીમાં રહે છે. એ દરમિયાન ફલન નથી થતું. ફલન નથી થતું તો 17મા દિવસ પછી ધીમે ધીમે અંડકોશ જે છે એ ગર્ભાશય તરફ આગળ વધે છે. હવે મિત્રો જ્યારે ગર્ભાશય તરફ આગળ વધે ત્યારે એ ક્રમશઃ આગળ વધે છે. એન્ડોમેટ્રિયમ અહીંયા જાડું થયેલું છે. કેમ જાડું થયેલું છે? કેમ કે એન્ડોમેટ્રિયમ એવું સમજે છે કે ગર્ભ થશે તો ગર્ભ સ્થાપન કરવા માટે એન્ડોમેટ્રિયમ જોઈશે, બરાબર, પણ ગર્ભ રહેતો નથી. તો આ જાડું થયેલું એન્ડોમેટ્રિયમ જે છે એ ક્રમશઃ હવે વિઘટિત થાય છે. એ લગભગ 27મા દિવસથી માંડી આ પ્રક્રિયા શરૂ થાય છે વિઘટન પામવાની. કેમ કે અંડકોશ હવે ધીમે ધીમે ગર્ભાશય તરફ પહોંચી ગયો છે, એન્ડોમેટ્રિયમ જાડું થઈ ગયું છે, કોપર સિસ્ટમ પણ વિકાસ પામી ચૂક્યું છે, એવું સમજીને કે ગર્ભ સ્થાપન થયું છે. પણ ગર્ભ સ્થાપન થતું નથી, ગર્ભ રહેતો નથી. અને હવે એન્ડોમેટ્રિયમ જે છે એ ક્રમશઃ વિઘટન પામવાની શરૂઆત કરે. કયા દિવસથી? 29મા દિવસથી. એટલે ગ્રંથિમાં એન્ડોમેટ્રિયમ જે ખૂબ જાડું છે, ગ્રંથિમાં બનેલું હતું, એ એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. દ્વિતીય પૂર્વાંડકોશ છે એ વિઘટિત થઈ જાય અને કોપસ લ્યુટિયમ પણ વિઘટિત થઈ જાય. આ ત્રણેય વિઘટિત થવાથી રક્તસ્રાવ સ્વરૂપે સ્ત્રીના શરીરમાંથી યોનિ માર્ગ દ્વારા લગભગ 50 થી 150 ml રુધિર 1 થી 5 દિવસના સમયગાળા દરમિયાન વ્યય પામે છે, જે તબક્કાને આપણે કહીએ છીએ ઋતુચક્ર. મિત્રો આ પ્રક્રિયા જે છે પ્રજનન માટે ખૂબ અગત્યની પ્રક્રિયા છે અને નાની નાની બાબતો બહુ જ વધારે અગત્યની છે. પર ફાસ્ટ રિવાઇન્ડ કરું છું, તમે જરા નોંધજો. મિત્રો ઋતુચક્ર પ્રક્રિયા સૌથી પહેલા 4 અલગ અલગ સ્થાનોમાં ફેરફાર નોંધે છે. એક ગર્ભાશય દિવાલ, અંડપિંડી અંતઃસ્રાવ, અંડપિંડીની દિવાલ અને પિચ્યુટરી ગ્રંથિસ્રાવ. આ તબક્કાને આપણે 3 સ્ટેજમાં વહેંચી દઈએ છીએ: 1 થી 5 દિવસ, 6 થી 14 દિવસ અને 15 થી 28 દિવસ. 1 થી 5 દિવસ દરમિયાન મિત્રો પ્રોજેસ્ટેરોનનું લેવલ બિલકુલ નીચું હોય છે, એટલે કે બહુ ઓછું છે. પ્રોજેસ્ટેરોનનું લેવલ ઓછું છે તો આ પ્રોજેસ્ટેરોન એન્ડોમેટ્રિયમનું નિર્માણ માટે જવાબદાર છે. પ્રોજેસ્ટેરોન ઓબ્વિયસ નીચું છે તો એન્ડોમેટ્રિયમ પણ કેવું છે? વિઘટિત થયેલું છે. અને આ 1 થી 5 દિવસ દરમિયાન મિત્રો ઋતુસ્રાવ ચાલુ રહે છે. હવે આ જે પ્રોજેસ્ટેરોનનું નીચું લેવલ છે મિત્રો એ પિચ્યુટરી ગ્રંથિને નિર્દેશ કરે છે અને પિચ્યુટરી ગ્રંથિ પોતાનામાંથી FSH નો સ્ત્રાવ કરાવડાવે. કયા ભાગમાંથી? અગ્ર પિચ્યુટરીમાંથી. FSH એ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. એ ઉત્પન્ન થઈને પોતે અંડકોટિકાનો વિકાસ શરૂ કરશે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અંડકોટિકાને આપણે વિકાસની કોટિકાઓ તરીકે ઓળખીએ છીએ. અંતે 14મા દિવસ સુધીમાં ગ્રાફિન કોટિકાનું નિર્માણ થઈ જાય. આ જે ગ્રાફિન કોટિકા છે મિત્રો એની અંદર દ્વિતીય પૂર્વાંડકોશ છે, કોપર લ્યુટિયમનું સ્તર પણ તૈયાર થઈ રહ્યું છે. આ જે કોટિકાઓ છે પોતાનામાંથી સ્ત્રાવ કરાવે છે ઈસ્ટ્રોજનનો, માદાજાતિ અંતઃસ્રાવ ઈસ્ટ્રોજનનો. આ ઈસ્ટ્રોજનનો જ્યારે સ્ત્રાવ થાય, ઈસ્ટ્રોજનનો વધતો સ્ત્રાવ એ ફરી પાછો પિચ્યુટરી ગ્રંથિને નિર્દેશ કરે છે. શેના માટે? 2 કામ માટે. એક, FSH નો સ્ત્રાવ બંધ કરો કારણ કે હવે અંડકોટિકાનો વિકાસ પૂરો થઈ ગયો છે, અને LH નો સ્ત્રાવ શરૂ કરો. આ બંને પ્રક્રિયાઓ માટેના નિર્દેશ કોણ કરે છે? ઈસ્ટ્રોજન. કોને કરે છે? પિચ્યુટરી ગ્રંથિને. હવે 14મા દિવસે મિત્રો અંડકોષપાત થાય છે, એટલે કે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. અને આ જે મુક્ત થયેલો અંડકોષ છે હવે 3 દિવસ સુધી અંડવાહિનીની અંદર રહે છે અથવા તો મૂવમેન્ટ કરે છે. આ 3 દિવસ ફલન માટેનો શ્રેષ્ઠ સમયગાળો છે. જો આ દરમિયાન ફલન નથી થતું તો અંડકોષ જે છે વિઘટિત થવાની શરૂઆત કરે, ધીમે ધીમે ગર્ભાશય તરફ આગળ વધી વિઘટિત થવાની શરૂઆત કરે, એન્ડોમેટ્રિયમ પણ વિઘટિત થવાની શરૂઆત કરે, કોપર સિસ્ટમ પણ વિઘટિત થઈ જાય. હવે મિત્રો 1 થી 5 દિવસ દરમિયાન જ એન્ડોમેટ્રિયમ વિઘટિત થયેલું છે. 6 થી 14 દિવસ દરમિયાન એન્ડોમેટ્રિયમ પુનઃનિર્માણ પામવાની શરૂઆત કરે. એટલે શરૂઆતના સ્ટેજમાં આ જે એન્ડોમેટ્રિયમ છે એ લગભગ 2 થી 2.5 મિલીમીટર જેટલું જાડું છે અને 15 થી 28 દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ હાઈ છે, એટલે એન્ડોમેટ્રિયમ ખૂબ વધારે જાડું છે, ખૂબ વધારે ગ્રંથિમય છે અને લગભગ એની જાડાઈ 5 થી 7 મિલીમીટર જેટલી છે. હવે જો મિત્રો ફલન નથી થતું તો અંડકોષ, કોપર લ્યુટિયમ અને એન્ડોમેટ્રિયમ ત્રણે ત્રણ વિઘટન પામે અને એ જે રક્તસ્રાવ છે એને જ આપણે શું કહીએ છીએ? ઋતુસ્રાવ તરીકે મિત્રો ઓળખીએ છીએ. મિત્રો અંડકોષની પ્રક્રિયા જે છે એની પુખ્તાવસ્થાએ શરૂ થાય છે અને અંતે મેનોપોઝ પીરિયડ સુધી ચાલે છે. ક્રમશઃ ધીમે ધીમે પ્રક્રિયા જે છે મેનોપોઝ પીરિયડ પછી બંધ થઈ જાય છે. એટલે કે સ્ત્રી પોતાના જીવનના આ સમયગાળા દરમિયાન સંતત ઉત્પન્ન કરી શકે છે. મિત્રો આના નાના જે શબ્દો છે જેમ કે એન્ટ્રમ એટલે શું, ઝોના પેલ્યુસિડા એટલે શું, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કોણ કરે, ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કોણ કરે,
એન્ડોમેટ્રિયમ કોનાથી નિર્માણ પામે, આ બધી પ્રક્રિયા મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બહુ સરસ પ્રશ્નો છે અને પ્રશ્નો વારંવાર આપણે 4 માર્ક્સમાં પણ ચાર્ટ સાથે પૂછાતો હોય છે. મને આશા છે કે પ્રશ્ન તમને લગભગ ક્લિયર થઈ ગયો હશે. જો બીજી કોઈ નાની વાતો જો મારે તમને કહેવાની થશે મિત્રો, તો હવે પછીના મુદ્દામાં એટલે કે ફલન અને ગર્ભસ્થાપનમાં આપણે એની ચર્ચા કરીશું. હજુ જો આપણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, પ્લીઝ કરી લેશો અને જે જરૂરિયાતવાળા લોકો છે એ બધા સુધી એને શેર કરશો મિત્રો, જેથી લોકડાઉનના સમયગાળાનો સારામાં સારો ઉપયોગ થઈ શકે. થેન્ક યુ.